है समस्त जगत कृषि मूलम, है संस्कृति कृषिवत्सलम, कृषिकार यश आयुर्बलम, धन धान्य औषधि निर्मलम। नमस्कार, હું ધવલ દલસાણીયા। અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવી ગયા છીએ, વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં કે એફપીઓ। તો અત્યારે આપણે તેના સીઈઓ સાથે જોડાઈ ગયા છીએ। તો આજે આપણે વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપની શું કામ કરી રહી છે તો તેના વિશેની વિશેષ જાણકારી આપણા વિડીયોમાં લેશું। તો સૌપ્રથમ સુરેશભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપો અને આપણા એફપીઓનું ઇન્ટ્રોડક્શન આપો। મારું નામ સોનગરા સુરેશભાઈ, હું વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં સીઓ તરીકેની ભૂમિકા ભજવું છું અને અમારા વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસરની અંદરમાં 28 થાનગઢ તાલુકાના 28 ગામ છે અને એની અંદરમાં અમારે અહીંયા 770 ખેડૂતો જોડાયેલા છે અને અમારા વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના 1 વર્ષ અને 3 મહિના જેવું સમયગાળો થયો છે। તો સુરેશભાઈ, આપણે તમે એફપીઓ ની ખબર પડી તમને, તો આપણે એફપીઓ ને લઈને તમારો હેતુ શું હતો કે શું ઉદ્દેશ્ય હતો તમારો એફપીઓ ને લઈને, તમે એ જણાવો। અમારા હાથે થાનગઢ તાલુકાના એફટીઓનો અમારો ઉદ્દેશ્ય એવો હતો કે અમે થાનગઢના 28 ગામના ખેડૂતો, નાના અને સીમાંતર ખેડૂતો છે, તો એમને હાથે સારી ગુણવત્તાવાળી દવા મળી શકે અને ઓછા ભાવે મળી શકે, એના માટે અમારો ઉદ્દેશ્ય હતો કે ભાઈ દવા એમને જથ્થાબંધમાં અને સારી ગુણવત્તાવાળા અને ઓછા ભાવે મળી શકે, આ મારો ઉદ્દેશ્ય એ હતો। પરંતુ એ સિવાય અમે જે માલ બનાવીએ છીએ એ માલને હાથે બ્રાન્ડ સાથે વેચી શકીએ અને બીજા ઠેકાણે વેચી શકે એના સારા ભાવ મળી શકે, આ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો। ઓકે, તો સુરેશભાઈ અત્યારે આપણે વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપનીનું 1 વર્ષ ને 3 મહિનાનો સમયગાળો થયો અને જોઈએ તો સૌથી વધારે તમે મોબિલાઇઝેશન કર્યું ફાર્માનું, કે વધારેમાં વધારે ખેડૂતો સુધી એફપીઓની માહિતી લઈને ગયા, તો તમે આ કઈ રીતે કરતા એ થોડુંક જણાવો। અમે હાથે આ એફટીઓ શરૂઆત થઈ એટલે અમે શરૂઆતની અંદરમાં ખેડૂતોને હાથે ગામડે ગામડે મિટિંગ કરતા હતા, ગ્રુપ વાઇઝ ખેડૂતોને સમજાવતા હતા કે એફટીઓને અંદર શું શું કામ કરવામાં આવે, સમૂહમાં શું કામ કરવામાં આવશે, તો એ ખેડૂતોને અમે જણાવતા હતા અને એક વખત જઈએ એ સમજે તો જોડાય, નકર પછી 2 વખત જઈએ, 3 વખત જઈએ, 4 વખત જઈએ અને એ જે સમય કે એ સમયના ગાળામાં અમે જઈને ખેડૂતોને હાથે એફટીઓ વિશે મિટિંગ કરતા હતા અને મિટિંગની અંદરમાં જે ખેડૂતો કન્વેન્સ થાય એ લોકોને અમે એફટીઓમાં સભાસદ તરીકે લેતા હતા અને જોડતા હતા। બરોબર, તો આમાં તમે મોબિલાઇઝેશનમાં તમે કે કોના ટૂંકમાં સહયોગ લેતા, એમ કે કોના સહયોગથી આપણે તમે વધારે મોબિલાઇઝેશન કર્યું? તમે ટૂંકમાં ગામ હોય તો ગામમાં સરપંચ છે, કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર હોય, પ્રગતિશીલ ખેડૂત, તો એની મદદથી કઈ ફાયદો થતો? આ એફટીઓની અંદર અમે જ્યારે શરૂઆત કરી એટલે કે ગ્રામ સેવકો છે, તલાટીશ્રી છે, પછી તે આત્મસંસ્થાના કર્મચારી છે, એ સિવાયના ગામના પ્રગતિશીલ ખેડૂતો છે જેનું તે ગામના લોકો માને છે, એમનો પણ અમે સહયોગ લેતા હતા। એ સિવાયના સરપંચશ્રીનો પણ આમાં અમે ભાગીદાર રાખીને અમારા ગામડે ગામડે એમના સહયોગથી આ કામ કરતા હતા। બરોબર, તો સુરેશભાઈ હવે આપણે જાણીએ કે આટલું મોબિલાઇઝેશન કર્યું તો એમાં ઘણી બધી તમને તકલીફ પડી હશે, તો એમાં ફાર્મર સુધી પહોંચવામાં શું શું તકલીફ પડતી અને શું ખેડૂતોના અભિપ્રાય શું હતા એ થોડુંક જણાવો। જ્યારે અમે શરૂઆત કરી એ અરસાની અંદરમાં એફટીઓ વિશેનું અમે જાગૃતતા અભિયાન, પહેલાં તો અમારું અભિયાન જ ચાલતું હતું કે ભાઈ ખેડૂતો સમજે, અને એમાં જ્યારે જ્યારે સમજાવતા હતા એમાં ઘણી વખત ખેડૂતો નારાજ થઈને વયા જતા હતા, આ ન થાય એવું કહેતા હતા, પરંતુ અમે જે ખેડૂતોને જોડ્યા હતા એ ખેડૂતોને અમે હાથે લાભ અપાયા, જે સરકારી લાભ એ લોકોને મળતા જ નહોતા, ખ્યાલ નહોતો, એ લાભનો અમે એમને કરી બતાવ્યો એટલે એ ખેડૂતોને ખબર પડી એટલે બીજા ખેડૂતોને ખબર પડી કે ભાઈ આ લોકોએ એફટીઓ આવું કામ કરી શકે છે, જે લોકોથી થતું નથી એ કામ અમે કરી બતાવ્યું, એના અનુસંધાને બીજા ખેડૂતો આ એફટીઓમાં જોડાવા માંડ્યા। બરોબર, તો સુરેશભાઈ હવે આપણે જોઈએ તો કે મેં જાણેલું કે અત્યારે જે આપણે વાસુકી દાદા ખેડૂત ઉત્પાદક કંપની છે તો ઘણા બધા સભાસદ છે એ આપણી કંપનીમાં સામેથી જોડાવા આવતા કે ભાઈ અમારે તમારા એફપીઓમાં સભાસદ તરીકે જોડાવવું છે, કારણ કે સભાસદ બનાવવું એ એફપીઓ માટે બહુ કઠિન કાર્ય હોય, છતાં આપણા એફપીઓમાં સભાસદ સામેથી જોડાવા આવતા, તો એનું કારણ શું છે? અમારા વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસરની અંદરમાં જે ખેડૂતો સામેથી જોડાય છે એનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે જે એમને 2000 એમને ભરીને જે સભાસદ બનેલા છે તો એ 2000નું તેમને વળતર કેવી રીતના મળી શકે,
તો એ 2000નો એમને ફાયદો કઈ રીતના થઈ શકે? તો અમને હેતે એમની હેતે બાગાયતી ખાતાની અરજીઓ છે, ખેતીવાડી ખાતાની અરજીઓ છે, કે પશુપાલનની છે, વિશ્વકર્મા યોજનાઓની છે, કે સમાજ કલ્યાણની યોજનાઓ છે, તો એ ખેડૂતોને અમે અહીંયા ફ્રી ઓફમાં અરજી કરી દઈએ, એટલે જેથી કરીને એ ખેડૂતોને એમાં ખર્ચો બચી શકે, એટલે એનો ફાયદો થઈ શકે. એ સિવાયનું કે ગવર્મેન્ટની હેતે સબસિડીવાળી પણ યોજનાઓનું અમે એના ખેડૂતોને, થાનગઢના ખેડૂતોને ફાયદો થાય, એટલે એની અંદરમાં પણ ખેડૂતોને બચત થાય. એ સિવાય બીજું હેતે આપણે હેતે પ્રાઇવેટ કંપનીના દવા છે, બિયારણ છે, તો એ સારી ગુણવત્તાના મળી શકે એના માટે પણ હેતે અમે અહીંયા ખેડૂતોને ફાયદો આવતો હતો. એટલે એ જે 2000 બચત થઈ ખેડૂતોને વધારે ફાયદો થયો, એના અનુસંધાને ખેડૂતો બીજા હાથે વધારે જોડાવા માંડ્યા કે ભાઈ આ ખેડૂતને ફાયદો થયો છે તો તને ફાયદો થયો એવું ખેડૂતો પૂછે, એટલે એમ કે ભાઈ અમે હાથે વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસરમાં જોડાયા હતા, અમને આ વસ્તુ મળી, તો એના એ સાંભળીને બીજા ખેડૂતો આવતા હતા કે ભાઈ અમારે અહીંયા તમારી પાસે જ જોડાવવું. તો અમે હાજર ન હોય અથવા અમે લેટ થયા હોય તો અમારી 2-2 કલાક સુધી ખેડૂત જોડાવા માટે અમારા એફટીઓની ઓફિસે રાહ જોવી. બરોબર છે. તો મુખ્ય કારણ તો કે જે સભાસદ તરીકે 2000 રૂપિયાની ફી ભરીને આપણે સભાસદ તરીકે ખેડૂતો જોડાય તો એનું વળતર છે 2000 રૂપિયા કરતાં વધારે ફાયદો કઈ રીતે થાય, તો એ આપણે ટૂંકમાં વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપની વતી કરવામાં આવતું, જેથી કરીને ઘણા બધા સભાસદ સામેથી પણ જોડાતા. તો હવે આપણે સુરેશભાઈ એ જાણવાનું છે કે એફપીઓ તમારો બન્યો ત્યારથી આપણે 1 વર્ષ ને 3 મહિનાનો સમયગાળો આજે થયો, તો એમાં ઘણા બધા લોકોનો સહયોગ રહ્યો, તો એમાં આપણે સીબીબીઓનો સહયોગ રહ્યો, તો તે સીબીબીઓ વિશે તમે, એના સપોર્ટ વિશે તમે શું કહેવા માંગો છો? આપણે હેતે મુખ્ય ભૂમિકા હોય, માની લો કે એફટીઓ તો અમે બનાવી નાખ્યો, અમે ખેડૂતો અમે જોડાણા ધીમે ધીમે કરતા, પરંતુ એ એફટીઓને આગળ ક્યાં લઈ જવો? માની લો કે અમે તો કાંઈ થાનગઢ તાલુકા પૂરતું જ અમે કામ કરીએ, પણ જ્યાં બહાર છે, બીજા રાજ્યની અંદરમાં છે કે બીજા દેશની અંદરમાં આપણો માલ વેચાણ કરવો હોય, અથવા આપણે એફટીઓની અંદરમાં મુખ્ય સમસ્યા છે તો કે નાણાકીય સમસ્યા છે, તો એ સમસ્યાને પહોંચી વળવા માટે તો કાસ્વિન સીટ છે, તો એના જે કર્મચારી હોય એ કર્મચારીને અમે હાથે ગમે ત્યારે ફોન કરીને કહીએ કે ભાઈ અમારે હાથે લાયસન્સ લેવા છે, તો લાયસન્સ માટે શું કરવું? તો અમને ડોક્યુમેન્ટની ખબર ન હોય તો એ ડોક્યુમેન્ટ એ હાથે કાસ્વિન સીટના કર્મચારી અમને કહે કે ભાઈ આ ડોક્યુમેન્ટ બનાવો અને આ ડોક્યુમેન્ટ તમે આ ઓફિસે જાઓ એટલે તમારા થઈ જાય. તો અમારે હાથે દવાના, બિયારણ, ખાતરના અમારા લાયસન્સમાં સપોર્ટ આપ્યો. એ સિવાયનું હાથે ફસાઈ લાયસન્સ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ છે, કે એપીડા સાથે સંલગ્ન થવું છે તો એના લાયસન્સ છે, પછી કોર્પોરેશન સર્ટિફિકેટ છે. એ સિવાય કોઈ પણ ઓડિટ માટેને પણ અમારામાં ખૂબ એમના સાથ સહકાર છે, અને કોઈ પણ ગ્રાન્ટ લાવી હોય તો ગ્રાન્ટ લાવવાથી શું હોય કે અમારે સક્ષમ થઈએ અને આગળ વધીએ, એને વેગ આપવા માટે કાસ્વિન સીડે અમને ખૂબ મદદ કરી. કારણ કે કોઈ પણ ફંડ લાવવું હોય તો માણસ થાકી જાય ત્યાં ફંડ આવે અને અંતે થાકીને બંધ કરી દે, એની જગ્યાએ કાસ્વિન સીડે અમને ધીમે ધીમે ધક્કો મારતાની જગ્યાએ વેગ સાથે ધક્કો આપ્યો, અને એ ધક્કાથી અમે આજે અમારો જે એફટીઓ છે એ મુખ્ય જો પાયો હોય અને મુખ્ય ભૂમિકા હોય ફંડ બાબતની, ગ્રાન્ટ લાવી દેવા માટેની, લાયસન્સ લાવી દેવા માટેની, બરોબર છે, વિદેશમાં અમારે માલ કેમ પહોંચાડવો, બ્રાન્ડ સાથેની, ક્વોલિટી સાથેનો, તો દરેક જગ્યાએ દરેક સર્ટિફિકેટની અંદરમાં અમારું કાસ્વિન સીટ છે. એના સીબીબીઓના અંતરથી અમે ખૂબ જ આનંદિત છીએ કે એનાથી અમે હેતે અમારો એફટીઓને ખૂબ પ્રગતિશીલ કરી શકીએ છીએ, એટલે અમે એમનો ખૂબ અતિ હેતે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તો સુરેશભાઈ, અત્યારે આપણો એફપીઓ છે, તો અત્યારે આપણા એફપીઓની હાલની કામગીરી શું છે અને ભવિષ્યનું પ્લાનિંગ શું છે એફપીઓનું, કે શું કરવા માંગે છે? અમારા વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસર કંપનીની અંદરમાં હાલમાં હાથે ખેડૂતોને અમે હાથે અલગ અલગ સરકારી યોજનાઓના હાથે અમે ફોર્મ ભરી આપીએ છીએ, જેમ કે હાથે ખેતીવાડી ખાતાના, બાગાયતી ખાતાના, પશુપાલન, વિશ્વકર્મા યોજના તથા હાથે પીએમ કિસાન નિધિ યોજનાઓના હાથે કેવાયસી પણ કરી આપીએ છીએ. એ સિવાયનું આપણે જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રીની હાથે કીટનું હાથે પણ અહીંયા વિતરણ છે, દવા, બિયારણ અને ખાતરનું, તો એ અમારા થાનગઢ હાથે એફટીઓની અંદરમાં કામ ચાલુ છે. એ સિવાય અમારા ખેડૂતોને સારા એવા ભાવ મળી રહે એ ભાવના અનુસંધાને અમારા થાનગઢની અંદરમાં પ્રોડ્યુસર હાથે કંપની હાથે બનાવીને એની અંદરમાં હાથે અમારું પ્રોસેસિંગ વેલ્યુએડિટ હાથે ઉત્પાદન કરીને બ્રાન્ડ સાથેનું અમારા વાસુકી દાદા ફાર્મર પ્રોડ્યુસરની બ્રાન્ડ સાથેનો માલ વેચાણ થાય
એના માટે અમે પ્રોસેસિંગ યુનિટ બનાવશું. એમાં હાથે ઘઉંના હાથે અમે પેકિંગ બનાવશું. જીરું વરિયાળીના હાથે સારી એવી ક્વોલિટીવાળો માલ બનાવીને સારા એવા મોલની અંદરમાં અમારું વેચાણ થાય, બીજા રાજ્યની અંદરમાં વેચાણ થાય અને વિદેશમાં પણ એક્સપોર્ટ થાય એવું અમારું કામ છે, ભવિષ્યનું પ્લાનિંગ છે. એ સિવાય અમારો જે આ એફટીઓ છે, આ એફટીઓનો અમારો જે ઉદ્દેશ્ય હતો કે ગમે એફટીઓ વાળા અહીંયા જોવા આવે એ એક વખત ખાલી વિઝિટ કરી જાય, થાનગઢ વાસુકી દાદા ફાર્મરમાં ખાલી વિઝિટ કરી જાય. એટલે કેમ એફટીઓ બનાવું એના વિશેનો અમારો દિલથી એ એક વખત ખાલી મુલાકાત લેશે ને એટલે એમ થાય છે એફટીઓ એટલે એ અહીંથી શીખીને જશે એટલે ગમે ત્યાં ડબલ કરીને બેચશે એવો અમારો વિશ્વાસ છે. બરોબર. ટૂંકમાં સુરેશભાઈનું કહેવું છે કે જે વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપની છે કે એક આઈડિયલ એફપીઓ બનાવવાની એને એક ઉદ્દેશ્ય છે કે કોઈને એફપીઓ એટલે શું એવું જાણવું હોય એટલે ખાલી આપણે આ એફપીઓની મુલાકાત લઈએ એટલે એને A to Z માહિતી બધી મળી રહે. તો આપણે સુરેશભાઈ જોડે રહીને ઘણી બધી ચર્ચા કરી કે એની આખી કામગીરી કઈ રીતની છે, કઈ રીતે બનાવવામાં આવ્યો, શું શું ચેલેન્જીસ આવ્યા, તો બધી કામગીરી ટૂંકમાં આપણે અત્યારે આ વિડીયોમાં જોઈ. તો આપણે બધા સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવીને આવી રીતે આપણે વાસુકી દાદા ફાર્મા પ્રોડ્યુસર કંપનીમાં તમે આગળ પ્રગતિ કરતા રહ્યો એવી ખૂબ ખૂબ શુભકામના. આભાર. જય જવાન જય કિસાન.